બાની રજા હોય તો મંજૂર છે આપણને. પછી બાને પૂછ્યું, બા કે લાજ કાઢવાની હોય તો અહીંયા રહેવાનું, નહીં તો અમદાવાદ જાઓ આવે આવ્યા. અને પછી ત્યાં ક્લાસમાં અમારે એ વખત તો છોકરીઓને બહુ ભણાવે નહીં બધા, એટલે એક બાજુ 40 છોકરાઓ અને એક બેન્ચ ઉપર હું એકલી જ છોકરી. ત્યારે ધરતી વિકાસ કેન્દ્ર તો ખૂબ આગળ વધ્યું છે, પણ શરૂઆત જ્યારે કરી ત્યારે હંસાબા કઈ તમને મુશ્કેલીઓ આવી હતી સામે, કે પડકારો આવ્યા હોય કે તમે બે ફ્રી છો, તમે ધરતીમાં જાઓ છો બરાબર છે, પણ બાકીનો ટાઈમ થોડું તો મળે ને, વિપશ્યના કરો ને. પણ વિપશ્યના શું એ જ અમને તો ખબર નહોતી. તો કે મારે તો કમાણી તો કરવી છે, પણ મને કંઈ આવડતું જ નથી ને. તમારે સાસુ પણ છોડવું પડે, એને થોડી છૂટછાટ આપવી પડે, એને જોબ કરવી હોય તો જવા દેવી પડે, કારણ કે અત્યારની છોકરીઓ તો. નમસ્કાર દર્શક મિત્રો, નવી સવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌ દર્શક મિત્રોનો આભાર પણ માનું છું કે અમારી નવી સવારના જુદા જુદા વિડીયો આપ જુઓ છો અને સરસ પ્રતિભાવો પણ અમને આપો છો. એ માટે આપ સૌનો ધન્યવાદ. મિત્રો, આજે નવી સવારના સ્ટુડિયોમાં એક સરસ જાજરમાન, સેવાભાવી અને સાધક કહી શકાય એવા વ્યક્તિત્વને આપણે મળવાના છીએ. તમે લોકોએ ધરતી વિકાસ મંડળનું નામ તો સાંભળ્યું જ હશે. અમદાવાદ, ગુજરાત ઉપરાંત વિશ્વભરમાં આ સંસ્થા પોતાના પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તા સાથે આજે જાણીતી છે. હંસાબા, નમસ્તે. નવી સવારના સ્ટુડિયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. મિત્રો, હંસાબા માટે ઉંમર એ આંકડો છે અને એ વડીલ મુરબ્બી છે, એટલે હું એમને હંસાબેન નહીં કહું, પણ હંસાબા કહેવાનું જ પસંદ કરીશ. આપણે હંસાબા સાથે વાતચીત કરીએ આજે એમના જીવનની અને એમના કવનની અને આ ધરતી વિકાસ મંડળની જે પ્રવૃત્તિ એમના માર્ગદર્શન હેઠળ થઈ છે એ બધાની જ વાતો આજે આપણે અહીંયા હંસાબા સાથે કરવાના છીએ. હંસાબા, આપણે શરૂઆત કરીએ તમારા જન્મથી. તમારો જન્મ, તમારું મૂળ વતન કયું? મારો જન્મ તો અમદાવાદમાં. વર્ષોથી મારા પપ્પાને બધા 100 વર્ષથી લગભગ અમદાવાદમાં જ, મણિનગરમાં. હા. અને ત્યાં જ હું મોટી પણ થઈ છું. ઉત્તર ગુજરાત અમારું વતન છે, વિજાપુરની બાજુમાં લાડોલ કરીને. પણ 10 વર્ષની થઈ ત્યાં સુધી જોયું પણ નહોતું. પણ જ્યારે 42ની ચળવળ થઈ, 1942ની, ત્યારે મારા દાદીમાં અમને ત્યાં લઈ ગયા કે અહીંયા તોફાનમાં નથી છોકરાઓને રાખવા. એટલે હું ત્યાં 5 વર્ષ રહી લાડોલમાં. અને ત્યાં હાઈસ્કૂલમાં ભણી પણ લગભગ 7 સુધી. અને ત્યાર પછી પાછી અમદાવાદ આવી ગઈ. અને અમદાવાદ આવ્યા પછી વનિતા વિશ્રામ ખાડિયામાં પાછી દાખલ થઈ સ્કૂલમાં, અને ત્યાં 9મી સુધી ભણી. પછી મારા મેરેજ થઈ ગયા. એ વખતે તો બહુ નાનપણમાં મેરેજ કરતા હતા. કોની સાથે લગ્ન થયા? હર્ષદભાઈ જોડે. હા. એ અમદાવાદના? ના, એ બોમ્બે હતા અને અમે બધા અમદાવાદ હતા. પણ મારા સસરાજી કડી વિદ્યાલયમાં આચાર્ય હતા. બરાબર છે. શું નામ એમનું? પોપટલાલ ગુલાબદાસ પટેલ, જે ધરતી વિકાસ મંડળની ઉપર લખેલું છે બિલ્ડિંગમાં. એટલે એ સ્કૂલમાં આવેલા ઇન્સ્પેક્શન માટે. અને પછી ત્યાં ક્લાસમાં અમારે એ વખત તો છોકરીઓને બહુ ભણાવે નહીં બધા, એટલે એક બાજુ 40 છોકરાઓ અને એક બેન્ચ ઉપર હું એકલી જ છોકરી. એટલે બધા ક્લાસમાં એક છોકરી, બે છોકરી, એક છોકરી, બે છોકરી, શરૂઆત જ થયેલી. હાઈસ્કૂલમાં કોઈ ઇંગ્લિશમાં તો ભણાવે નહીં તે ગામડામાં. અને હું 5 વર્ષ રહી ગામડામાં. એટલે એ સ્કૂલમાં ગઈ એટલે આ પ્રમાણે દાદાજી આવ્યા. એટલે બધા આપણને તો કંઈ આવો અંદાજ પણ નહોતો, પણ એમને જોયું, બધા ક્લાસમાં ફર્યા, જોયું. અને પછી ઘરે ગઈ એટલે અમારા પ્રિન્સિપલ, દેસાઈભાઈ કરીને પ્રિન્સિપલ હતા સ્કૂલના, એમણે મને એમની ઓફિસમાં બોલાવી. અમારા ઘર જેવો સંબંધ, આમ સગા પણ થઈએ. એટલે એમણે બોલાવી કે હંસાને મોકલો ને જરા ઓફિસમાં. મારા દાદીમાં કે શું કામ છે ભાઈ? એટલે કે કામ છે મારે સ્કૂલનું.
એટલે હું ગઈ ત્યાં તો બાપુજી બેઠેલા અને દેસાઈભાઈ બેઠેલા અને મારી ગુજરાતી સ્કૂલમાં હું 1 વર્ષ ભણી ત્યાં 4થું ધોરણ. પછી 5મીમાં ઇંગ્લિશ સ્કૂલમાં ગઈ, 5મી 6ઠી 7મી. તો એ બે અમારી એક પ્રિન્સિપલ બેન અને મારા ક્લાસ ટીચર આ બધા બેઠેલા. દાદાએ બધાને ભેગા કર્યા મારો ઓપિનિયન લેવા માટે કે છોકરી કેવી છે, એવું હશે. પછી બધાનો ઓપિનિયન પ્રમાણે એમને તો મને કંઈ પૂછ્યું નહીં, કાંઈ નહીં, જોઈ અને પછી કે હવે જવું હોય તો જાઓ. એટલે હું ગઈ. મેં કહું શું કારણ છે ને કેમ બોલાવી? હજી મારી ઉંમર તો 17 વર્ષની, 17 અહીં 16મું વર્ષ હતું. ત્યાર પછી ઘરે ગઈ. પછી ખ્યાલ આવ્યો કે આવું બધું કંઈક છે. અને વેકેશનમાં આવેલા ઉનાળામાં બધા અહીંયા બોમ્બેથી અમારા ગામ. પછી ત્યાંથી દિવાળી ઉપર પાછા ફરીથી આવ્યા. ત્યારે મને કહ્યું કે દેસાઈભાઈ તમે અંસાને લઈને અહીંયા આવો. એટલે હું જોવા ગઈ, પછી ઘર જોવા. શું એટલે મેં ત્યાં સુધી તો મારા હસબન્ડે પણ મને જોયેલી નહીં, બાએ પણ જોઈ નહીં, અને એક નણંદ મારે. પછી હું ત્યાં ગઈ અને જોયું. હું તો એટલી નાની, આવો તો ખ્યાલે ન હોય એ વખતે આપણને. હા, પણ પછી એક દિવસ રોકાયા અને બીજે દિવસ અમદાવાદ જવા નીકળ્યા. એટલે મારા હસબન્ડ કે હું સાથે જઉં છું બાપુજીને કે. તો કે જાઓ, કારણ કે બહુ અમારા ઘરમાં એવું વાતાવરણ નહોતું કે ના જવાય ને ખરાબ લાગે ને સારું લાગે. બાપુજી બહુ સુધરેલા. એ વખતે એ બોમ્બેમાં વિલ્સન કોલેજમાં BA થયેલા. લગભગ 1942માં. એટલે એમના વિચારો બહુ ફોરવર્ડ. પછી ગયા અમે ત્યાં જોયું મારા બધા ભાઈ બહેનોને ઘર ને. એ કે મને બરાબર છે, પાસ છે, ચાલો. ત્યાર પછી હું ત્યાં ભણી 2 વર્ષ અને પછી 2 વર્ષ સુધી સગાઈ રહી અને પછી મેરેજ થયા એટલે બોમ્બે જવાનું થયું. કઈ સાલમાં લગ્ન થયા? 47માં. એટલે તમારું દાંપત્ય જીવન અને આ આપણું આઝાદી ભારત દેશને મળી બંને સાથે થયું? સાથે. હા, બસ સરસ રીતે બધું પતી ગયું. લગ્ન પતી ગયા અને ઘરમાં પણ બધા ફોરવર્ડ. બા થોડા જૂનવાણી ખરા, પણ બાપુજી સમજાવી દે એમને. તાર તો લાજ કાઢવાનો, ઘૂંઘટ કાઢવાનો રિવાજ હતો ને. એટલે પરણીને હું ગઈ એટલે બાપુજીએ મને બોલાવી અને કહ્યું હંસા આપણે લાજ નહીં કાઢવાની હો. મેં કહ્યું બાની રજા હોય તો મંજૂર છે આપણને. પછી બાને પૂછ્યું, બા કે લાજ કાઢવાની હોય તો અહીંયા રહેવાનું, નહીં તો અમદાવાદ જાઓ આવ્યા. કયો રસ્તો મારે લેવાનો? પછી તો બાનું કહ્યું મારે 24 કલાક એમની સાથે રહેવાનું છે. બાપુજી ફોરવર્ડ છે, બધી મને ખબર, પણ ઘરમાં તો બાનું જ વધારે ચાલે ને. એટલે મેં ચાલુ રાખ્યું, કારણ કે બધા કાઢતા હોય એટલે આપણે ચાલો ને ભાઈ, કંઈ વાંધો નહીં એમ કરીને 4-5 વર્ષ એવું બધું ચાલાયું. અને પછી તો એક વાત મારા હસબન્ડે સત્યાગ્રહ કર્યો કે આજે તું જો ઘૂંઘટ કાઢીશ ને તો આજથી જમવાનું બંધ. એટલે કસોટી મારે બાનું માનવું, બાપુજીનું માનવું, કામનું માનવું, કોનું માનવું મારે. એટલે છોડી દીધું. પછી મેં બાપુજી પણ ખુશ થઈ ગયા. શું અને બાને પણ સમજાવ્યા કે જમાનો બદલાઈ ગયો છે અને હવે આ ઘૂંઘટા ન ચાલે. કારણ કે બોમ્બે ગઈ ને ત્યારે ફરવા જઈએ રવિવારે તો બા અમારા સાથે જ આવે કે ના મને લઈ જાઓ, હું તો આવવાની જ. અને સાથે આવે તો હું પાછળ માથે ઓળીને ભૈયાની જેમ ચાલું, બાને એ બે આગળ ચાલે. આવો જમાનો હતો, પણ બધું ચાલ્યું. આપણે બોલવાનું જ નહીં, કાંઈ કહેતા કાંઈ, બાને ગમે એવું જ બધું કરવાનું. એટલે સરળ રીતે મારું દાંપત્ય જીવન તો બહુ ફાઇન જ ગયું. તમને દુઃખ નહોતું થયું? તમને કંઈ તકલીફ નથી પડી? ના, બિલકુલ નહીં. મારા જીવનમાં મને ક્યારે પણ તકલીફ નથી પડી. અરે તો લોકોને તો કેટલું દુઃખ થાય કે કોઈ સસરા સારા ના હોય, કોઈના સાસુ ના હોય, કોઈના હસબન્ડ એવા હોય, કોઈના બાળકો એવા હોય. મારે તો ભગવાનની મહેરબાની કે બધું સરસ રીતે મારું દાંપત્ય જીવન.
ચાલુ થયું. હંસાબા, તમે લગ્ન પછી ભણ્યા છો એવી માહિતી અમને મળી હા છે. હા હા. તો એ શું ભણ્યા તમે? હું 10th આવી, 9મી પછી 8મીમાં મેરેજ થઈ ગયા, 8 પાસ થઈને, અને પછી બોમ્બે ગઈ 9મીમાં. 1 વર્ષ પાછી આવી ત્યાંથી, વેકેશન પૂરું થયું એટલે, અને 9મું પાસ કર્યું અહીંયા, અને 10thમાં આવી. 10thમાં આવી અને પાછી વેકેશન આવ્યું એટલે બોમ્બે ગઈ, અને 10th પછી મારે બાબો આવ્યો એટલે મેં કહું હું હવે સ્કૂલે નહીં જઉં. 4-5 મહિના ગઈ પછી મેં કહું હું હવે સ્કૂલે નહીં જઉં. તો મારા પ્રિન્સિપાલ આવ્યા ઘરે કે તું ના આવે એ ચાલે જ નહીં, અમારે તો રિઝલ્ટ બગડે, કારણ હું હંમેશા ફર્સ્ટ નંબર લાવવાવાળી. એટલે કે ના, સ્કૂલે તો આવવું જ પડશે. મેં કોઈ હિસાબે ના આવું, મને શરમ ના આવે? છોકરીઓ મને ચીડાવે ને ખીજાવે ને, એટલે પછી હું સ્કૂલે તો ગઈ જ નહીં અને છોડી દીધું. પછી બાબો આવ્યો, 6 વર્ષનો થયો. મારા હસબન્ડ કાયમ કે પરીક્ષા આપો, SSCની એક્ઝામ આપો. અરે પણ ઘરમાં બેઠા બેઠા કેવી રીતે એક્ઝામ અપાય? સ્કૂલે તો જઈએ નહીં, પછી કેવી રીતે અપાય? કે ઘરે બેઠા પેપર હું મંગાવીશ, તારે તૈયારી કરવાની, બીજું શું કરવાનું? પછી માન્યું. મેં કહું ચાલો ફોર્મ ભરવા ગયા. મારા નણંદ ભણતા હતા ત્યાં GTI સ્કૂલમાં, બોરીવલી. એની સ્કૂલમાં જઈને મારું ફોર્મ ભર્યું, અને પરીક્ષા આવી એટલે વાંચ્યું 2 મહિના તો 2.5 મહિના, અને પાસ થઈ ગઈ. 65% માર્ક્સ આવ્યા. ઇંગ્લિશમાં હાઈએસ્ટ 76. એ વખતે તો માર્ક બહુ કટિંગ આપતા હતા ને, અત્યારના જે કંઈ 100માંથી 90 ને 95 એવા ન આપે. હાઈએસ્ટ આવે તો 70-75. તો એ વખતે પાસ થઈ ગઈ. પછી કે હવે BAનું કરો. અરે હવે BA થઈ ગઈ, આ બાબો 6 વર્ષનો થયો, હા, એની માં થઈ ગઈ તો હવે BA જ છે ને. પછી તો બહુ એમણે કયા કર્યું, પણ પછી તો આપણે થોડા મેચ્યોર થઈ ગયા હોય ને, એમની સાથે દલીલ કરી શકીએ, બોલી શકીએ. એટલે મેં કહ્યું ના, હવે હું કાંઈ પરીક્ષા આપવાની નથી. અરે કે હું પેપર મંગાવીશ, તારે તૈયાર કરીને એક્ઝામ જ આપવાની છે ને. મેં બસ થઈ ગયું, મારી ફરજો બહુ છે ઘરમાં. બાપુજી મહેમાનો આવે, બધું. બાબો નાનો છે, માની ગયા. પછી કેટલા વર્ષ મુંબઈ રહ્યા? હું 40 વર્ષ બોમ્બે રહી. બોમ્બે 40 વર્ષ સુધી રહી ત્યાં. અને પછી આ ધરતી માટે જ અમદાવાદ આવ્યા અમે લોકો. ધરતી વિકાસ મંડળ હા, ની સ્થાપના, એ આ સ્થાપના તો થયેલી 1947માં, છેક આપણી સ્વતંત્રતામાં મળી ત્યારથી. પણ ત્યારે બહુ પ્રગતિ નહીં થયેલી. અને કોની પ્રેરણાથી થઈ હતી? એ તો બધા પહેલાં, હું તો ત્યાર પછી ક્યારે ગઈ અમદાવાદ. એ પહેલાં અમુક 5-7 ભાઈઓ હતા, એમાં મારા સસરાજી પણ ખરા. સમાજના આગેવાનો હોય ને, બરાબર છે. તો જ્યારે ત્યારે મિટિંગો કરે, આ કરે ને, સમાજમાં કયા સુધારા કરવા, કયા કુરિવાજો દૂર કરવા, આ બધી ચર્ચાઓ કરે. કોઈ ઠેકાણે કોઈના ઘરમાં કે ક્યાંક ઓફિસ લઈને, પોતાનું મકાન પણ નહોતું, કંઈ નહોતું. અને ત્યાં આ રીતે બધું ચાલતું હતું. પછી અમે અવારનવાર અહીંયા અમદાવાદ આવીએ. એટલે આમને બહુ રસ, મારા હસબન્ડને, હર્ષદભાઈ. હા, એમને બહુ જ રસ કે આમાં સમાજ સેવામાં. બાપુજીએ પણ સમાજ સેવા કરેલી, અને આમને પણ એટલો જ રસ. એટલે એ અવારનવાર મિટિંગોમાં જાય. પછી મને કે ચાલો સાંભળવા તો ચાલો, અમે શું કરીએ છીએ. પછી હું પણ ગઈ અને જોયું તો મને કે આમાં રસ લો થોડો, અને બધી બહેનોને ઊભી કરો, કંઈક તમે લોકો પણ કરો લેડીઝ. તો એ ભાઈઓ જે આવતા હતા એમના બધા વાઈફને બધાને મળ્યા, અને સમૂહ લગ્નો થાય, સાદાઈના લગ્નો થાય, એવા લગ્નો થાય, એમાં અમે બધા હેલ્પફુલ થઈએ એમને. અને એ રીતે ધરતીમાં જોઈન્ટ થઈ ગઈ હું. અને પછી ધરતીમાં તો બીજું તો કોઈ પ્રવૃત્તિ નહોતી. પછી હર્ષદભાઈએ કહ્યું કે ભાઈ આપણે જગ્યા તો લેવી જ પડશે. આવી ઓફિસોમાં બેસીને કામ કરીએ એમાં પ્રગતિ ના થાય કંઈ. એટલે આપણે ગમે ત્યાં કરીને જગ્યા લઈએ. તો પૈસા ક્યાં છે? કે પૈસાનું કરીશું આપણે કંઈક, પણ આપણે જગ્યા વગર તો ના જ ચાલે. પછી એમણે પહેલાં જ 5 લાખ રૂપિયા આપ્યા. એ વખત હોય, એ જમાના 5 લાખ રૂપિયા બાપુજી
એ વખતે જ ગુજરી ગયા હતા આગળના વર્ષે. કે બાપુજીના નામથી હું 5 લાખ રૂપિયા અત્યારે આપું છું, પછી ધીરે ધીરે બીજા આપીશ. અને એ લોકોએ પછી કબૂલ કર્યું કે હા ભલે, કારણ કે બાપુજી એટલે સર્વ વિદ્યાલયમાં આચાર્ય, એટલે આખું ઉત્તર ગુજરાતના જે બધા યંગસ્ટરો હતા ત્યાં ભણેલા, અને બધા મોટા વેપારીઓને એવા થયેલા. આ કડી સર્વ વિદ્યાલય કડી સર્વ વિદ્યાલયમાં અત્યારે કડી સર્વ વિદ્યાલય છે ને અહીંયા ગાંધીનગર, એની શાખા છે, પેલું મેઇન છે પેલું. એટલે બાપુજીએ કેટલા વર્ષ એમાં સેવા આપી. અને પછી બાપુજી બોમ્બે આવ્યા એટલે બધા જ કે ના ડોનેશન માટે તૈયાર, એમ કે ગુરુજીએ તો અમને કેવું સરસ ભણાવ્યા છે. ઘરે ઘરે જઈને બાળકો ભેગા કર્યા. એ વખતે એક દાદા હતા અમારા છગનભા કરીને સઢવના, એમના કેળવણી માટે બહુ હશે લાગણી કેવું. એટલે પછી બાપુજીને બધા ભેગા મળ્યા હશે ક્યારે કે પોપટભાઈ આપણે કંઈક આવું કરીએ કે આપણી જ્ઞાતિમાં બધા પટેલ એટલે ખેતીવાડી કરે, છોકરાઓને ભણાવે નહીં કંઈ નહીં, તો આપણે આમાં કંઈ પ્રગતિ કરીએ, જો તમે હેલ્પફુલ થાવ તો બાપુજી તો તૈયાર. તો બાપુજી BA થયા ને તો એમને કલેક્ટરની જોબ મળતી હતી મહેસાણા. તો એ કે હું કોઈ દિવસ સરકારી નોકરી કરવાનો જ નથી ને, એટલે કલેક્ટરની જોબ 400 રૂપિયા એ વખતે પગાર, કડીમાં 40 રૂપિયામાં આવીને રહ્યા સેવા શિક્ષક તરીકે. તો એમના પપ્પા ખરા ને એ અમારા ગામના મુખી, તો કે મારો છોકરો કલેક્ટર થાય તો મારો કેવો વટ પડી જાય. તો કે ના ચાલે, તારે કલેક્ટર જ થવાનું છે. એ કે તમે મને મારો ગમે તે કરો, હું કલેક્ટર થવાનો નથી. અને ઘરમાંથી જતા રહ્યા અને કડી જઈને રહ્યા. તો અને ત્યાં આગળ આચાર્ય થયા પછી. અને આ છોકરાઓને એક ગામડે ગામડે ફરીને એ છગનભાની સાથે ઉઘરાવી લાવે, અને છોકરાઓને કશું તમે ફી આપશો નહીં, તમને મળે ને તો 5 કિલો ઘઉં આપજો, બાજરી આપજો, કંઈ બી અનાજ આપજો, બાકી મારે કાંઈ જોઈતું નથી. એટલે છોકરાઓની ભરતી થઈ અને મકાન બાંધ્યું સરસ, અને ત્યાં આગળ કડી સર્વ વિદ્યાલય શરૂ કર્યું દાદાએ. એટલે દાદા સેવાભાવી જ હતા પહેલેથી જ. એટલે અહીં ધરતીમાં પછી એમનું નામ આપ્યું. બધા જ મિટિંગ થઈને એમાં કે હા પોપટભાઈનું નામ પહેલું, એટલે પછી દાદાના નામથી આ મકાન બાંધ્યું, જગ્યા લીધી, પછી ડોનેશન પણ ઉઘરાવ્યા. મિટિંગ કરીને તો 1 કલાકની અંદર 40 લાખ રૂપિયા ભેગા થઈ ગયા એ જમાનામાં. અને દાદાનું નામ રાખ્યું, અને બાકી બધા ડોનેશન આવ્યા, એમાંથી મકાન બાંધ્યા. એમાં ઘણા હેલ્પફુલ થયા બધા. એટલે અત્યારે જે આપણે મકાન છે હા 2 મકાન છે ને, એમાં સામેનું મકાન છે એ જૂનું, એની શરૂઆત કરી પહેલાં. અને એ મકાન થઈ ગયું એટલે હવે મકાન તો બનાવ્યું, પણ હવે શું કરશું, પ્રવૃત્તિ શું. એટલે પછી વિચાર્યું બધા ભેગા થઈને કે આપણે બહેનો માટે કંઈક કરો પહેલાં. શું એટલે પછી બહેનો માટે શરૂઆતમાં તો સીવણ ને ભરત ને ગૂંથણ ને આ ને ઉદ્યોગો શરૂ કર્યા. એમાં દેવીબેને બહુ સારો ફાળો આપ્યો. અમને વિસનગરના હતા દેવીબેન, એ ત્યાં વિકાસ ગૃહમાં જોબ કરતા હતા, તો છોડીને અહીં અમદાવાદ આવેલા અને શોધતા હતા ક્યાંક મને મળે મારા જેવું સેવાનું, તો પછી હું કરું. તો એ આવ્યા, એને હું 2 જણાએ કમર કસી બરાબર, અને આ બધા ક્લાસીસ શરૂ કરી નાખ્યા. તો એક ક્લાસમાં 50, 60, 70 છોકરીઓ બધી ભરતી થઈ ગઈ, અને સરસ ક્લાસ ચાલવા માંડ્યા. એ પત્યું એટલે સ્વાવલંબન કેન્દ્ર શરૂ કર્યું કે આ તો ભણેલી બહેનો કે એવી આવે, પણ જે બહેનો ઉંમર થઈ છે અને ઓછું ભણેલી છે, જે એ લોકોને કમાવવું હોય તો શું કરે. એટલે પછી આ સ્વાવલંબન કેન્દ્ર કર્યું. 4 બહેનોથી શરૂ કર્યું. શું તો સેવ ચેવડો ગાંઠિયા એવું તો આપણને જે આવડતું હોય એ તો આપણે શીખવાડીએ, પણ નવું અમે કારીગરને બોલાવીએ, એને થોડા પૈસા આપીએ. કોઈ સંસ્થામાં ક્લાસ આવા ચાલતા હોય કે બીજે આવા સ્વાવલંબન કેન્દ્ર ચાલતા હોય ત્યાં જઈએ, ત્યાં વિઝિટ લઈએ એમની, અને કંઈક નવું હોય તો 2 આઈટમો પાછી પકડી લાવીએ, ભાઈ આપણે આ બનાવીએ, ચાલો આ બનાવીએ. કરતાં કરતાં આનો વિકાસ થયો છે આટલો.
આજે કેટલી બહેનો કામ કરે છે? અત્યારે લગભગ 100 બહેનો હશે. હું હતી ત્યારે 60 સુધી પહોંચ્યું હતું. જોલી આવ્યા પછી ઘણો વિકાસ થયો છે. એ બહુ તમારા પુત્રવધુ છે ને. હા, એટલે સરસ. અત્યારે તો બહુ ફાઇન જામ્યું છે એકદમ. ધરતી વિકાસ મંડળમાં સ્વાવલંબન કેન્દ્ર, ટિફિન સેવા, જુદી જુદી જાતના ક્લાસીસ ચાલે છે અને મેરેજ બ્યુરો આપણો બહુ જ સરસ ચાલી રહ્યો છે. અને એ સિવાય બી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણા ત્યાં ચાલી રહી છે. પણ મેઇન આતું અત્યારે આપણે ટિફિન સેવા અને સ્વાવલંબન કેન્દ્ર અને ક્લાસીસ પર વધારે આપણને ભાર આપીએ છીએ. આપણે કયા કયા પ્રકારના ક્લાસીસ ચલાવો છો? ક્લાસીસમાં કોમ્પ્યુટર ક્લાસીસ, ઇંગ્લિશ સ્પીકિંગ, પછી અત્યારે સૌથી વધારે ચાલી રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર, ન્યુમરોલોજી અને વાસ્તુશાસ્ત્ર, કે જે અત્યારે બહુ જ બધા એની ઉપર ધ્યાન આપી રહ્યા છે એ. અને જ્વેલરી મેકિંગ, શિવણ ક્લાસીસ, એમ્બ્રોઇડરીમાં જે અત્યારે મરોડી વર્ક, કાંથા વર્ક, જે એક બ્લાઉઝ 10-12 હજારનો છે, એ આપણી બહેનો ત્યાં શીખીને 1,000માં એ પોતાનો બ્લાઉઝ બનાવી શકે છે અને બીજા માટે બી તૈયાર કરીને આપે છે. એટલું સરસ ત્યાં આગળ ટીચર્સ શીખવાડી રહ્યા છે. અને દરેક જ્ઞાતિની બહેનો કરી શકે? માત્ર પટેલની? ના, દરેક જ્ઞાતિની બહેનો, દરેક જ્ઞાતિની બહેનો. જે વર્ગો લઈએ છીએ એમાં ફી વગેરે લઈએ છીએ? ફી લઈએ છીએ, પણ બહુ જ નોમિનલ ચાર્જીસ હોય છે ત્યાં આગળ. એટલે દરેકને પોસાય. અને સૌથી વધારે હું કહેવાનું ભૂલી કે બ્યુટી પાર્લર ચાલે છે. એવું કહેવાય છે કે ધરતીના ખાખરા અને નાસ્તા ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને પૌષ્ટિક પણ હોય છે. એનું કારણ શું છે? એનું કારણ પાયો મજબૂત છે ને હંસાબાનો. પાયો મજબૂત હોય ને તો એની ઉપર આપણે બધું જ ચણી શકીએ. મેઇન એક તો પહેલી વસ્તુ કે આપણે પામોલીવ તેલ નથી વાપરતા. 100% આપણે કપાસિયા તેલ વાપરીએ છીએ. અમુક સંજોગોના લીધે આપણે મગફળીનું તેલ નથી વાપરી શકતા, કારણ કે 3 થી 4 દિવસમાં ખોરું થઈ જાય છે. એટલે કમ્પલસરી આપણે કપાસિયા તેલ વાપરીએ છીએ. ઘી પણ એકદમ ચોખ્ખું આપણે વાપરીએ છીએ. અને ખાખરા કેમ સારા લાગે છે? કારણ કે આપણે ઘઉં મંગાવીએ છીએ અને ઘંટીમાં ત્યાં જ દળાય છે અને એ દળાય લોટ જ આપણે ખાખરા અને બીજા નમકીનમાં વાપરીએ છીએ. એટલે તમને લોકોને નાસ્તો વધારે સારો લાગે છે. અને નાસ્તો લગભગ 2 દિવસમાં બધો જ વેચાઈ જતો હોય છે. એટલે તમારી ગુણવત્તા રોજ જ તાજા, અને એ જે ગુણવત્તા જળવાઈ રહે છે આપણા માટે. એટલે આ નાસ્તાનું વધારે સારું રહે છે. અહીંથી જે બહેનો બધા વર્ગોમાંથી તાલીમ લઈને બહાર જાય છે, તો એમના પ્રતિભાવો કેવા છે? હું તમને એક સરસ દાખલો આપીશ. મારી ફ્રેન્ડની ત્યાં એક છોકરી કામ કરતી હતી. બહુ જ નાની હતી અને કામ કરતી હતી. અને એક વખતે, એ વખત તો હું ત્યાં આગળ એટલી એક્ટિવ નહોતું, મમ્મી એક્ટિવ હતા. એટલે મને ફોન આવ્યો કે મારા ત્યાં મારું છોકરું રાખવા માટે મેં એક છોકરી રાખી છે, એને ક્લાસીસ કરાવવા છે. તો મમ્મી કહે હા, કંઈ વાંધો નહીં. એણે બ્યુટી પાર્લરના ક્લાસ કર્યા. આ ધરતીકંપ પહેલાંની વાત છે. એણે બ્યુટી પાર્લરના ક્લાસ કર્યા. એનામાં એટલી બધી શીખવાની ધગશ હતી. શીખવાની ધગશ હતી. હું એટલા માટે એટલી પહેલાંની વાત કરું છું, કારણ કે ત્યારથી બધી બહેનો પગભર થતી આવી છે. કહેવાનો મારો મતલબ જ એ છે. એ આવી અને એણે બ્યુટી પાર્લરમાં એડમિશન લીધું. ધરતીકંપ થયા, એને નવરંગપુરા, એનું આખું ફ્લેટ પડી ગયું, એને નવરંગપુરા છોડવું પડ્યું ને એ લોકો બીજે રહેવા ગયા, હાઈ સોસાયટીમાં રહેવા ગયા. હું નામ નહીં કહું. હાઈ સોસાયટીમાં રહેવા ગયા. ત્યાં આગળ એનું બાળક રાખવા માટે રહેતી. એનું બાળક બપોરે સ્કૂલે જાય એટલે એને સોસાયટીમાં કહ્યું કે જેને બી બ્યુટી પાર્લરમાં જે ફેશિયલ છે, વેક્સિંગ છે, એ બી જે કરાવવું હોય એ તમે મને જણાવજો, હું કરીશ. એ 12 થી 5 એ કામ કરે અને પછી એ કરે. એમાંથી કરતાં કરતાં અનિતાબેન એણે પોતાનું ઘર લીધું. અને આવડત એટલી સરસ ને કે ત્યાં મહારાજ કે ત્યાં ઘરના લોકો બી રસોઈ બનાવવાના શોખીન હતા. તો એની જોડેથી રસોઈ શીખી ગઈ અને હવે એ કેટરિંગના ક્લાસ કેટરિંગ ચલાવે છે અને 500 માણસનું કેટરિંગ લે છે. એટલે એ આજની તારીખે બી એ કહે છે કે હું જે ઘડતર થયું મારું એ ધરતી વિકાસ મંડળમાં થયું એમ. એટલે આ તો એક દાખલો છે. એવા અનેક દાખલા છે કે એ લોકો પગભર થાય. અને આજે એક દીકરી આવે છે જે કલોલથી અને કડીથી એ લોકો સીવણ શીખવા માટે ધરતી વિકાસ મંડળમાં આવે છે. સવારે 6 વાગ્યાની બસમાં બેસે છે, ટિફિન લઈને આવે છે, આખો દિવસ સીવણ શીખે છે, 4 વાગે એ લોકો જતા રહે છે. ઓહો, એટલે આ ધરતી વિકાસ મંડળનું સ્તર છે. એટલે તમે જે ગુણવત્તા છે એ જાળવી રાખી છે. અને સમયની સાથે અત્યારે ધારો કે આ ડિજિટલનો જમાનો છે
અને કોમ્પ્યુટરનો જમાનો છે, તો એની સાથે ધરતી વિકાસ મંડળે કેવી રીતે કદમ મિલાયા છે? જો સૌથી પહેલાં તો બહેનોને કામ જોઈએ છે અને આપણે બહેનોને કામ આપીએ છીએ. અત્યારે એક બહુ જ થઈ રહ્યું છે કે આ તેલ નથી સારું કે આમાં ગુણવત્તા નથી જળવાતી, તો એના માટે આપણે ઇન્સ્ટાગ્રામ પર આવ્યા પહેલાં, અને ઇન્સ્ટાગ્રામ પર આપણે જે લોકો કામ કરે છે એ આપણે લોકોને બતાવ્યું કે અમે જો આવી રીતે કામ કરીએ છીએ એનાથી બી ઘણો ફાયદો થયો. અને બીજું વસ્તુ કે સ્વાવલંબનમાં જે આપણે કામ કરીએ છીએ ઉપરથી જે સ્ટોક આવે છે, જે ઇન્વર્ટ થાય છે, એ બધું ડિજિટલ. ઉપરથી કેટલા પેકેટ આવે છે, કેટલા વેચાણમાં આવે છે, નમકીન કે મીઠાઈ કે ખાખરામાંથી, ઇવન પ્રોડક્શન હાઉસમાંથી વેચાણમાં આવે ને એ બી તમને ખબર પડે છે કે આ પેકેટ્સ આટલા ઓન ધ વે છે. એટલે એટલી હદે. અને સૌથી વધારે વાત અનિતાબેન એ સારું છે કે આ બધી બહેનો 10મું પાસ કરેલી છોકરી છે, કે અડધી બહેનો 10મું બી પાસ નથી કર્યો. એ બહેનો નોટપેડ લઈને જ્યારે ધરતીમાં ફરતી હોય ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે કે આ આપણું ધરતી વિકાસ મંડળ આટલી હદે આપણે બહેનોને શીખવાડી રહ્યા છે. અને એ બહેનો બી કહે છે કે બેન અમે ધરતીમાં આવ્યા ને તો અમને બહુ જ સારું લાગે છે. બીજું અનિતાબેન કે આપણે ધરતીને એ લોકોને આપણે ડ્રેસ આપ્યા તો એ લોકો એટલા ખુશ થઈ ગયા ને કે બેન અમે જઈએ છીએ ને તો બધા એમ પૂછે છે બેન તમે ધરતીમાં કામ કરો છો. અને એ એટલું ગર્વથી આપણને જ્યારે કહે છે ને ત્યારે આપણને એમ થાય કે આ જે પાયો નાખેલો છે ને એની ઉપર જે ચણતર કર્યું ને એ બહુ જબરજસ્ત કર્યું છે. બોલતા તમે બી ઇમોશનલ થઈ ગયા છો, હું બી ઇમોશનલ થઈ ગયું છે, કારણ કે આપણે એ લોકોના દિલ સાથે વાત કરીએ છીએ અને એ લોકોના ઇમોશન સાથે આપણે કામ કરીએ ને તો બહુ ફરક પડે છે. 1990માં તમે પ્રમુખ હતા ધરતી વિકાસના. 1990માં આની આ સંસ્થાની આ મકાન બન્યું ને આપણે નવું મકાન. હા હા, નવું મકાન. નવું એટલે પહેલું મકાન. 90માં સ્ટાર્ટ કર્યું અમે. અને ત્યારે હું નહોતી પ્રેસિડન્ટ, ત્યારે માણેકલાલભાઈ દીનાનાથ પટેલ એ પ્રેસિડન્ટ હતા. અને એક બીજા ભાઈ હતા પ્રભાતકુમાર દેસાઈ, એ પણ સેવાભાવી હતા. આવા 4-5 ભાઈઓ હતા. પછી અમે બહેનો એમાં જોઈન થઈ ગયા ને એટલે પછી આ બધા કામ તો બહેનોના જ ને, સ્વાવલંબન કેન્દ્રને ઉદ્યોગોને, એટલે કે કરો તમે શરૂ હવે કે જેવું આવડે એવું જ. હા, એટલે પછી અમે બધી 1, 2, 3, 4 બહેનો ભેગી થઈને છોકરીઓને લઈ આવીએ કે બેન ચાલો આવું શીખવાનું મળે છે. તો એમ કરતાં કરતાં બધા ક્લાસીસ શરૂ કર્યા ધીરે ધીરે. સીવણ, ભરત, ગૂંથણ, બ્યુટી પાર્લર, મહેંદી, સિરામિક, કેટલું બધું ગ્લાસ વર્ક, બધું ઘણું બધું શરૂ કર્યું. કોમ્પ્યુટરના ક્લાસ શરૂ કર્યા. આવા બધા ક્લાસીસ થયા. પછી સ્વાવલંબન કેન્દ્ર શરૂ કર્યું. એ સ્વાવલંબન કેન્દ્રમાં બહુ રસ લીધો બધાએ અને બહેનો આવવા માંડી. અને બહેનો બહુ સરસ રીતે કામ કરતી હતી. કારણ કે પહેલાંની બહેનો ખડતલ હોય જરા ને, તો મોટા મોટા તાવડા ગેસ ઉપર મૂકીને તળવામાં ને આવી ગરમીમાં પણ એ લોકો બિચારી કામ કરે. અને અત્યારે એ બહેનો સરસ કમાણી કરે છે. ત્યારે ધરતી વિકાસ કેન્દ્ર તો ખૂબ આગળ વધ્યું છે, પણ શરૂઆત જ્યારે કરી ત્યારે હંસાબા કઈ તમને મુશ્કેલીઓ આવી હતી સામે, કે પડકારો આવ્યા હોય? કે કોઈ પડકારો આવ્યા નથી ને કોઈ મુશ્કેલી પણ આવી નથી. અરે, સરળ રીતે બધું ધીરે ધીરે ચાલ્યું. એનું કારણ શું લાગે તમને? એનું કારણ કશું નહીં, આપણી મહેનત. કારણ હું 11 વાગે પહોંચી જઉં. જોલી તો આવી ગઈ હતી મારી પુત્રવધુ તો, એટલે ઘરની તો મને ચિંતા જ નહોતી ને. અને મને દેવીબેન મળી ગયા ઉદ્યોગો માટે. દેવીબેન જોશી હતા. હા, ઉદ્યોગો માટે એ બહુ બધું ત્યાં વિકાસ ગૃહમાં કામ કરતા હતા ને, એટલે એક્સપર્ટ હતા. એટલે કે બેન તમે આની ચિંતા ના કરો, આ વિભાગ હું સંભાળીશ. હું ધ્યાન રાખું કે શું શીખવે છે શું નહીં, ને કયા ક્લાસ નવા શરૂ કરવાના છે ને શું, પણ બધું ધ્યાન એ વધારે રાખે દેવીબેન. એટલે ઉદ્યોગો પછી છોડીને આ સ્વાવલંબનમાં, ત્યાં સ્વાવલંબનમાં પણ મને એક દક્ષાબેન કરીને મળી ગયા. એ તો જે હોય ને કરવું હોય ને એને ભગવાન મદદ કરે છે ગમે તે રીતે. એટલે દક્ષાબેન આવ્યા ને એ પણ હોશિયાર હતા. એટલે કે બેન હું બધું સંભાળીશ, મને જેટલું આવડશે એટલું કરીશ. તો એ પણ બહુ ધગશથી કામ કરતા હતા. અને ધીરે ધીરે 4 બહેનોથી શરૂઆત કરી. 4માંથી 6 થઈ, 8 થઈ, 10 થઈ, 12 થઈ, 15 થઈ, બધી 60 સુધી પહોંચી. 60, 65 ત્યાં સુધી હું લગભગ
90માં આ શરૂ કર્યા ઉદ્યોગો, તો અત્યાર સુધી હું આ છેલ્લા 4 વર્ષથી છોડી દીધું હવે, કારણ કે મારા આંખની તકલીફ છે ને, એટલે હું હવે કંઈ વાંચી ના શકું, લખી ના શકું. એટલે પછી ખાલી જઈને બેસે. અત્યારે કહે છે બેન આવીને બેસો તો ખરા તમે અહીંયા. મેં કહું તમારો ટાઈમ વેસ્ટ કરવા, વાતો કરવા આવું ત્યારે, કારણ કે મારાથી કંઈ વંચાતું નથી, લખાતું નથી, એટલે ખોટો ટાઈમ તમારો બગડે. એના કરતાં હું મારે ઘરે વિપશ્યના કરું છું, મને મજા આવે છે. આપણે આગળની એક વાત આપણે મારે જોડવી છે કે તમે કહ્યું કે ભાઈ તકલીફ નથી પડી, એનું એક કારણ એ કે સવારે 11 વાગે તમે પહોંચી જતા હતા, પછી એ વાત આપણે અધૂરી રહી ગઈ. હા, 11 વાગે હું પહોંચી જઉં અને બધું હેન્ડલ કરવાનું, સ્વાવલંબન કેન્દ્રનું અને અહીંયા ઉદ્યોગોનું પણ, એ બધું જ હેન્ડલ કરતા હતા. તો આ બે મને હેલ્પર મળી ગયા ને, એટલે બધું કામ સરળ જ થઈ ગયું. અને બહેનો જે આવે એ પણ સારી રીતે બધા કામો કરતી હતી, એટલે કોઈ તકલીફ તો પડી જ નથી. ધીરે 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 વધતું ગયું, આગળ વધતું જ ગયું. અને ભાઈઓ પણ સારી મદદ કરતા હતા. કોઈ પૈસા માટે કે આ કે એવી કોઈ ખટપટ કંઈ રહેતી નહોતી. અને કામ કરે બહેનો, પણ વહીવટ કરે ભાઈઓ પૈસામાં. શું એટલે બહુ વાંધો ના આવ્યો અને સરસ રીતે આગળ ચાલ્યું. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, લગભગ 90થી તો હમણાં સુધી 2002 સુધી તો હું એકદમ એક્ટિવ હતી. પછી થોડું થોડું ઓછું કર્યું. પછી જોલીને કહ્યું મેં કે હવે તું સંભાળ, અહીંયા જો તને ફાવે તો. એણે તો આવું બધું કંઈ કરેલું જ નહીં, પણ તો એ આવી ગઈ ને તો એને મારાથી બી સવાયું કામ કરે છે, સરસ કામ કરે છે. તમે વિપશ્યનાનો માર્ગ પસંદ કર્યો છે, તો એની પાછળની કંઈ પ્રેરણા કે એની પાછળનું કારણ? હા, એની પાછળ અમે અહીંયા આવ્યા બોમ્બે છોડીને અહીંયા, ત્યારે અમારા પડોશમાં એક ભાઈ રહેતા હતા, મણિભાઈ કરીને, અને એક મનહરભાઈ. આ 2 જણ વિપશ્યનામાં જાય. તો એમણે હર્ષદભાઈને વાત કરી કે તમે 2 ફ્રી છો, તમે ધરતીમાં જાઓ છો બરાબર છે, પણ બાકીનો ટાઈમ થોડું તો મળે ને, વિપશ્યના કરો ને. પણ વિપશ્યના શું એ જ અમને તો ખબર નહોતી કે આ વિપશ્યના છે શું. પછી હર્ષદભાઈને થયું કે ચાલો ને આપણે જોઈએ તો ખરા, ધરતીમાં તો જઈએ છીએ 2 સાથે ને સાથે, વિપશ્યના કરીએ એક. તો ત્યારે તો આ બધા સેન્ટરો, અત્યારે તો કેટલા વિપશ્યનાના થઈ ગયા, ત્યારે કોઈ સેન્ટર વેન્ટર હતા નહીં. ખાલી ઇગતપુરીનું મેઇન હતું ને એક હૈદરાબાદમાં હતું. પછી અહીંયા આગળ એક હોલ હતો, ઘાસીરામ ચૌધરી હોલ, શાહીબાગ, એમાં ચલાવતા હતા. લગ્ન હોય ત્યારે લગ્નય કરે અને ફ્રી હોય ત્યારે આ વિપશ્યના કરે. એટલે ટીચરો આવે, જ્યાં હોય ઇગતપુરીથી આવે કે હૈદરાબાદથી આવે કે જ્યાંથી બધા સેન્ટરો હોય ત્યાંથી આવે તો શીખવે. તો અમે એવી રીતે ગયા, પણ ત્યારે એટલી સિરિયસનેસ નહોતી જેવી અત્યારે છે. બોલવાનું નહીં, આર્ય મૌન. ત્યાં ગયા વિપશ્યનામાં એટલે બિલકુલ મૌન 10 દિવસ. અને 10 દિવસમાં જે ટીચર શીખવે એ એટલું સરસ શીખવે ને કે આપણને એમ થાય કે જો કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છવાનું નહીં, કોઈનું ખરાબ કરવાનું નહીં, ખાલી રાગ દ્વેષથી પર રહેવાનું, મોહથી પર રહેવાનું. આવા લેક્ચરો બધા હોય ને. અને ધ્યાન કરવાનું, સવારે 4:30 ઉઠવાનું અને 4:30થી 6:30 ધ્યાનમાં બેસવાનું. 6:30 વાગે રિસેસ પડે ત્યારે નાસ્તા પાણી, નાહવાનું, ધોવાનું, અને 6:30થી 8 એ પતી ગયું એટલે 8થી 11 પાછું ધ્યાનમાં બેસી જવાનું. 11 વાગે જમવાનું, અને જમવાનું એક જ વખત, સવારે નાસ્તો અને 11 વાગે જમવાનું. પછી સાંજે લીંબુ પાણી. એક વખત પહેલી વખત ગયા હોય ત્યારે સાંજે ફ્રૂટ ને દૂધ કે ચા કે એવું આપે. બીજી વખત જાઓ એટલે તમે જૂના થઈ ગયા ને, એટલે પછી તમને કંઈ નહીં મળે, એવો ત્યાં નિયમ છે. પછી કોઈને ડાયાબિટીસ હોય કે બીપી હોય ને ગોળી લેતા હોય ને ખાવાનું જોઈતું હોય તો ટીચરની પરમિશન લઈને જે ખાવું હોય એ આપી શકે. તમારા જીવનમાં શું બદલાવ આવ્યો છે એનાથી? બધો જ બદલાવ આવ્યો છે. હું ઉપર થઈ ગઈ એકદમ બધાથી. શું રાગ દ્વેષ મોહ આ તે
બધું આપણને જરાય લાગે નહીં કે આને મને આમ કહ્યું તો મને ગુસ્સો આવ્યો અને મને આમ કહ્યું તો મને આમ થયું. એ બધું ઓટોમેટિક ઓછું જ થઈ જાય, કારણ રાત ને દિવસ આ જ રટન હોય. શું? રાગ દ્વેષથી પર રહો, મોહ બહુ રાખવાનો નહીં. જે મળ્યું, જે ખાવાનું પીવાનું, જે પહેરવાનું, જે મળ્યું થયું એનાથી ચલાવી લેતા શીખવું જોઈએ. અમારે જોઈએ જ ને, આના વગર ન ચાલે એવું જરાય નહીં. અને વિપશ્યના એ તો એવી વસ્તુ છે ને કે માણસને બદલી નાખે, એકદમ બદલી નાખે. કારણ ગુરુજી જે રીતે શીખવે એ એમની વાત કરી કે હું ગયો શીખવા માટે, ત્યારે એમને કંઈક માઇગ્રેનની, ગુરુજીના મારા માઇગ્રેનની કંઈક તકલીફ હતી. તો બહુ જ દવાઓ કરી, પૈસાવાળા હતા, બહુ દવાઓ કરી, ફોરેનમાં જઈને કરી પણ ન મટ્યું. પછી કોઈએ કહ્યું કે એક ખેડૂત છે અને વિપશ્યના કરે છે, તમે એની પાસે જાઓ. તો એ મને શું મટાડશે? અરે કે તમે જાઓ તો ખરા. તો ગયા. પછી એમણે જઈને ગુરુજીને કહ્યું કે શેના માટે આવ્યા છો? તો કે મને આ માઇગ્રેનનું તકલીફ છે અને રાત ને દિવસ હું હેરાન થઉં છું. તો કે જાઓ, જતા રહો, અહીંયા માઇગ્રેનની દવા નથી, અહીંયા તો વિપશ્યના કરવી હોય ને તમારે તો રહેવાનું. એટલે પણ કે વિપશ્યના કરવાથી મટી જશે, એ તો તમે કેવું કરો છો એની ઉપર આધાર છે. પછી એ એમાં કંઈક રહી ગયા, કારણ બધી દવાઓથી થાક્યા હતા બિચારા. એટલે એ પછી એમાં જોઈન થઈ ગયા અને એક શિબિર કરીને કે મને તો એટલો બધો ફેર પડી ગયો, માઇગ્રેન ક્યાં ગયું એ ખબર ન પડી. એટલે તમે સાચા દિલથી કરો અને બરાબર કરો તો દરેક વસ્તુમાં મૂળ હેતુ શું બા એનો? એનો હેતુ એવું કે તમે વિપશ્યના કરવાથી તમારો ગુસ્સો જતો રહે, તમારા રાગ દ્વેષ જતા રહે, તમને બધાની સાથે સરળતાથી રહી શકો અને કોઈના માટે કંઈ જ તમને રાગ કે દ્વેષ રહે નહીં. એટલે આપણામાં બદલાવ આવી જાય, આપણામાં બદલાવ આવી જાય. આમ તો આપણે વાતમાં ખીજાઈ જઈએ, વાતમાં ગુસ્સો કરીએ, બાળકો સાથે કરીએ, ઘરમાં બધા સભ્યો સાથે કરીએ, એ બધું બંધ થઈ જાય એટલે મગજ તમારું શાંત થઈ જાય. મગજ શાંત થાય એટલે તમારા રોગો પણ શાંત થઈ જાય. બધું કારણ શું છે રોગ થવાનું ના થવાનું? એ જ છે આપણો સ્વભાવ. સ્વભાવ સુધરી જાય એટલે બધું સુધરી જાય. હવે પછી નું જીવન કેવું જીવવા માગો છો? કે બેન, આ તમે જે કામ કર્યું એનાથી સંતોષ છે તમને? અરે એકદમ, મને તો સંતોષ જ છે. અને હવે તો કેટલું જીવન બાકી છે મારું, 95 તો થયા. શું? એટલે અમે પરમાત્માને પ્રાર્થના કરી હવે છે તો હું તો પ્રાર્થના કરું છું. અમે એવું પ્રાર્થના કરી છે કે તમે દીર્ઘાયુ પામો. નિરામય તો છો જ. હા, કારણ કે નિરામય છીએ. હા, એટલે દીર્ઘાયુ પામો તો દીર્ઘાયુ તો હવે 100ની તો વટાઈ જશે એવું લાગે છે. કારણ કે મને કાંઈ નખમાં પણ રોગ નથી. સારું ને, કાંઈ કહેતા કાંઈ એક તકલીફ છે, એટલી આંખોની તકલીફ થઈ છે. કારણ મારા રેટિના ખરાબ થઈ ગયા છે. એની પણ ઘણી દવા કરી, ઇન્જેક્શન લીધા આંખોમાં, પણ ડૉક્ટર કે આમાં કંઈ આનાથી આગળ થાય એવું છે જ નહીં. હશે જે થવું હશે એ થશે. એટલે પછી આંખ વગર જીવવું એ થોડું મુશ્કેલ છે ને. એટલે બહુ જીવવામાં પછી સાર ન લાગે. જો આંખો હોય તો ભગવાન મને 150 વર્ષ જીવાડે તો પણ હું તો જીવવા તૈયાર, કે કોઈને ઉપયોગી થઈએ, આપણે કંઈક કામ કરી શકીએ. પણ મારે છોડવું પડ્યું આંખના લીધે ધરતી. અત્યારે બધા કહે ને આવો ને બેન, તમે આવીને બેસો તો ખરા. પણ અમે કહું આવવાનો અર્થ શું છે? કંઈ એનો અર્થ હોય તો બરાબર છે કે હું વાંચી શકતી હોઉં, હું કંઈ સમજાવી શકતી હોઉં, કંઈ જોઈ શકતી હોઉં તો થાય. પણ કદાચ બા તમારું વ્યક્તિત્વ એવું છે કે તમને જોઈને પણ બધાને પ્રેરણા મળે. તો મળે. એ બહેનો એમ કે તમે અહીંયા આવીને બેસો ને તો પ્રેરણા. તમને જોઈને તમારી સાથે વાત કરીને પણ ના, હું અત્યારે ગાર્ડનમાં જઉં છું, જોગર્સ પાર્કમાં, ત્યાં ઈશ્વર ભુવન જોડે. તો બહેનો બધી કે બેન નવાઈ લાગે હો, 95એ તમે અમારી સાથે એક્સરસાઇઝ કરો છો આટલી. હા, હું કરી શકું છું. બરાબર. શું મને કંઈ એવો થાક નથી લાગતો કે કશું નહીં. તો કે અમને કેટલી પ્રેરણા મળે છે, તમે
અમે બધાને દાખલા આપીએ કે અમારા ગાર્ડનમાં 95 વર્ષના બહેન આવે છે. શું હું એ જ કહું છું ને કે તમને જોઈને જ અમારા જેવા બધાને તો એવું જ થાય કે ભાઈ આ તો બહેનો હંસાબા આટલું કરી શકતા હોય તો અમે કેમ ના કરી શકીએ. બધા કરી શકે. હા તો કરો. અમે તમારા જેટલા થઈશું ને ત્યારે તો ઊભા રહીને મેં શા માટે પણ એવું વિચારો જ તમે? એવું વિચારવાની ક્યાં જરૂર છે? હકારાત્મક જ વિચારવાનું હંમેશા. સારું વિચારીએ તો સારું થાય બધું. સારું વિચારવા, હંમેશા વિચારો ઉચ્ચ રાખો કે હું સારું જ કરીશ જે કરીશ તે. હંસાભાઈ, એક હૃદયસ્પર્શી અનુભવ કહો બહેનો સાથેનો તમારો, કારણ કે તમે આટલા લાંબા ગાળા સુધી બહેનો સાથે કામ કર્યું છે અને જુદી જુદી બહેનો સાથે કામ કર્યું. ઘણી બહેનો બિચારી કંઈ આવડતું ન હોય અને શીખવું હોય પણ કરી ન શકે બિચારી, તો હું એ લોકોને સમજાવું કે બેન એમાં ગભરાવાનું નહીં જરાય. કારણ જીવનમાં તો બધા કંઈ હોશિયાર હોય ને આગળ આવે એવું કંઈ હોય નહીં. ધીરે 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 તમે આગળ આવશો બધાએ. એક બેન હતી તો ભણેલી નહીં અને પૈસાની જરૂર એને, તો કે મારે તો કમાણી તો કરવી છે પણ મને કંઈ આવડતું જ નથી ને. અરે આવડશે, તું ગભરાઈ શું કરવા જાય છે? એને ધીરે ધીરે બીજી બહેનો જે બાજુમાં કરતી હતી ને એને કહ્યું કે આને જરા તમારે ધ્યાન રાખીને શીખવવાનું. તો ધીરે 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 એ શીખવા માંડી અને એક્સપર્ટ થઈ ગઈ છોકરી. શું? ભણેલી હતી. હા. કયા ક્ષેત્રમાં એક્સપર્ટ, એટલે કયા આમાં સ્વાવલંબનમાં. કારણ કે સાવ બિચારી હવે ગામડાની ને વાભણ ને કંઈ કરેલું નહીં એટલે શું આત્મવિશ્વાસ ઓછો આત્મવિશ્વાસ, એટલે નવું કંઈ ન કરી શકે. બરાબર. એ દાળ ભાત શાક રોટલી કે ખીચડી શાક ભાખરી કે એવું બનાવે કે આવું બધું તો મેં કોઈ દિવસ બનાવ્યું નથી. અરે તું ગભરાયા વગર કામ કર ને. તો એ છોકરી તો એટલી બધી હોશિયાર થઈ ગઈ ને કે બધા કરતાં પણ આગળ આવી. કેટલું ફાઇન કામ કરે અને કેટલું ઝપાટાબંધ કામ કરે. અને અત્યારે લગભગ એ ઉંમર થઈ હશે એની 60 તો શું 70 વર્ષ. પણ બેન હવે છોડી દે તું કામ. તો કે ના, મને બહુ મજા આવે છે અને કામ કરે છે. એટલે હજી આજે આવે છે ધરતી? આવે છે. હા આવે છે અને સરસ રીતે કામ કરે છે. અને અત્યારે 20,000 25,000 કમાય છે. બધી બહેનો કમાય છે 20-25,000. એટલે આવી બહેનો બધી તૈયાર તો થઈ જ જાય છે ધીરે ધીરે. મહિલાઓને સંદેશ આપવો હોય તો તમે શું કહો આજની મહિલાઓને તો આજના સમયમાં? આજના સમયમાં દરેક બહેનોએ કામ તો કરવું જ જોઈએ. શું? ઘરમાં બેસી રહેવાથી કાંઈ આગળ વધવાના નથી તમે. પહેલાંનો સમય એવો હતો કે જ્યારે કોઈ બહેનોને બહાર નહોતું જવા દેતું. હવે તો બહેનોને બધા છૂટ આપે છે ને કે તમારે જે કરવું હોય તે કરો. ઘરમાંથી પણ કોઈ રોકટોક નથી હોતી. તો ખાલી ઘરમાં બેસી રહીને ટીવી જોયા કરો ને મોબાઈલ મચડ્યા કરો ને એના કરતાં કંઈક કામ કરો. તમે કામ કરો. લગભગ પણ હવે બધી બહેનો કરતી હોય છે. કામ સરસ કરતી હોય છે. ને હું તો એમ જ કહું કે કામ કરશો તો તમે આનંદમાં રહેશો. અહીં આવશો તો કંઈક શીખવાનું મળે, કંઈક જાણવાનું મળે અને પગભર થાવ એટલે તમને આત્મવિશ્વાસ આવે કે હું મારું ઘર ચલાવી શકું છું. નહીંતર તો ઘરમાં પછી તમે બેસી રહો તો તમારું મગજ કટાઈ જાય ને તમારો આત્મવિશ્વાસ પણ ડગી જાય ને. એટલે બહેનોને તો હું હંમેશા કહું કે કામ તો કરવું જ જોઈએ. મારે ક્યાં જરૂર છે કામ કરવાની? હું તો ફ્રી સેવા આપવા આવું છું. પણ 11 થી 5 એટલે નિયમિત એક દિવસ પાડવાનો નહીં. અને એ સિવાય આ વિપશ્યના કરવા જવું અને ગૃહિણી તાલીમ શિબિરો અમારે ચાલે ત્યાં. હંસાભાઈ, એક બીજો પ્રશ્ન એવો થાય કે સુખી દાંપત્ય જીવવું હોય તો શું એનો ઉકેલ, એટલે એની ચાવી શું છે? સુખી દાંપત્યની ચાવી શું? સુખી દાંપત્ય જીવન જીવવું હોય તો ઘરમાં મારું ચાલે એ ભૂલી જાઓ. હંમેશા આપણને એમ હોય કે હું કરું એમ જ થાય ઘરમાં, એવું કોઈ દિવસ બનવાનું નથી. બધાના સહકારથી હળી મળીને તમે બધાની સાથે જો જીવન ગુજારો તો હંમેશા તમારું દાંપત્ય જીવન સારું જ રહેવાનું છે. પણ હવે બા એવું થયું છે કે આ બધી ભણેલી બહેનો હોય છે તો પછી એને એવું થાય કે ભાઈ મારું પણ વ્યક્તિત્વ છે, હું પણ હા બહેનો અત્યારે એટલે પેલું જે અહમ કહેવાય ને થોડું એવું હોય છે. તો પછી શું કરવાનું? સમજાવટ કરવી પડે ને.
તમારે સાસુપણું છોડવું પડે, એને થોડી છૂટછાટ આપવી પડે, એને જોબ કરવી હોય તો જવા દેવી પડે. કારણ કે અત્યારની છોકરીઓ તો ભણેલી હોય એટલે કરવાની જ છે, એ કંઈ આ બેસી રહેવાની નથી ઘરમાં, અને એને બધી છૂટ આપવી જ જોઈએ. પહેલાં તો ન જવા દે ને કે ના છોકરીઓએ શું બહાર જવાનું, કે એને શાના માટે જોબ કરવાની. પણ હવે એ બધું ચાલે નહીં, એ સમજવું જોઈએ. સમજીને એને પણ છૂટ આપવી જોઈએ. જો સુખી થવું હોય અને આપણે દાંપત્ય જીવન સારું રાખવું હોય તો આપણે છોકરીઓએ પણ એડજસ્ટ થવું જોઈએ. શું? અને ઘરના બધાએ એને સહકાર આપવો જોઈએ, તો સુખી રીતે રહેવાય. એટલે આપણે એવું કહી શકીએ હંસાબા કે ચપટીક સમજણ હોય તો તમારું જીવન આખું સરસ સરસ જાય. હા, ભલે જ ચપટી હોય એમાંથી વધારે થાય. ધીરે 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 પછી ધીરે ધીરે સમજણ વધે. વધે, તમારી સમજણ વધે અને જીવન સુખી થાય. બાકી તમે પછી રોજ ઝઘડા જ કરો સામે. શું? સાસુ કે જવાનું જ નથી અને પેલી કે હું જવાની છું, એમાં કેટલાના છૂટાછેડા થઈ જાય ને. એટલે સમજણ તો બંનેમાં પછી આપવી જ જોઈએ. સુખી રહેવું હોય તો લેટ ગો કરતાં શીખવું જોઈએ. હંસાબા, તમે અમારા નવી સવારની સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ વાતો કરી તમારા દાંપત્ય જીવનની અને સમગ્ર સમજણ કે જીવનની સમજણ કેવી રીતે કેળવાય, બહેનોને સરસ માર્ગદર્શન આપ્યું. અને મુખ્ય વાત કે ધરતી વિકાસ મંડળની તમે એકદમ વિગતે વાત કરી, એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને કે ચપટી સમજણ હોય અને પછી એમાંથી આખી સમજણ કેળવાય તો જીવન કેટલું સરસ આનંદિત પસાર થાય. અને બીજું કે તમારી પાસે કંઈ જે છે, તમારું કૌશલ્ય છે, તો તમે બીજાને મદદ કરી શકો તો આખો સમાજ એક સરસ, આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું જે નવી સવારનું સૂત્ર છે, એ સૂત્ર સુધી અને એ સ્વસ્થ સમાજના નિર્માણ સુધી આપણે ચોક્કસ જ બધા પહોંચી શકીશું. શકાય. ધન્યવાદ.